सांसद जसवंत भाभोर અને ધારાસભ્ય શૈલેષ ભાભોર હંમેશા મોટી મોટી વાતો કરે છે। એમના વિસ્તારના વિકાસને લઈને અનેકવાર તેઓ બોલતા હોય છે, પરંતુ હવે અહીંયા એક એવી બાબત સામે આવી છે કે જે અનેક સવાલ ઊભા કરે છે કે આ નેતાઓએ આવો વિકાસ કર્યો છે। શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જ્યારે પણ આદિવાસી વિસ્તારની વાતો આવે ત્યારે હંમેશા એક સમસ્યા રહેતી હોય છે અને એ છે પ્રાથમિક સુવિધાઓનો અભાવ। ફરી એકવાર એવી જ બાબત સામે આવી છે અને હવે કિસ્સો સામે આવ્યો છે દાહોદના સાંસદ જસવંત ભાભોર અને લીમખેડાના ધારાસભ્ય શૈલેષ ભાભોરનો જે વિસ્તાર છે ત્યાંથી। ખાસ કરી અને આ જે બંને નેતાઓ છે હંમેશા વિકાસની મોટી મોટી વાતો કરતા હોય છે, એમના વિસ્તારની વાતો કરતા હોય છે, પરંતુ એમના વિસ્તારમાં જ જે પ્રાથમિક સુવિધા છે, પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે। ખાસ કરીને જો અહીંયા ચર્ચા કરવામાં આવે તો દાહોદનો જે લીમખેડા છે એમાં વિકાસના દાવાઓની પોલ ખોલતી ચોંકાવનારી ઘટના સામે આવી છે। કુણદા ગામમાં બાજીપુરા ફળિયાની સગર્ભા મહિલાને રસ્તા વચ્ચે જ પ્રસૂતિ કરાવવાની ફરજ પડી છે। ઘરે પ્રસૂતિની પીડા ઉપડતા પરિવારે આશા વર્કર મેનાબેન કટારાને જાણ કરી હતી। રેલવે લાઇન અને હડફ નદીના કારણે એમ્બ્યુલન્સ બાજીપુરા ફળિયા સુધી પહોંચી શકતી નથી। ગર્ભવતી મહિલાને ચાલીને લઈ જતા સમયે રસ્તામાં જ પ્રસૂતિ થઈ અને આ આખી બાબતમાં જો વાત કરવામાં આવે તો લીમખેડા સરકારી હોસ્પિટલમાં માતા અને બાળકને ખસેડીને સારવાર અપાઈ, પરંતુ વર્ષોથી રેલવે અંડરબ્રિજની માંગ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી અને આ જ તમામ બાબતોને લઈને અનેકવાર અનેક સવાલો પણ ઊભા થાય છે। આમ તો જો વાત કરવામાં આવે તો જસવંત ભાભોર હોય કે શૈલેષ ભાભોર હોય, એ હંમેશા નિવેદનો આપતા હોય છે, મોટી મોટી વાતો કરતા હોય છે, ખાસ કરીને ચેતર વસાવાને લઈને પણ વાતો કરતા હોય છે। અમે અહીંયા એમને એવું કહેવા માંગીએ છીએ કે માત્ર ને માત્ર વાતો કરવાથી કશું નથી થતું, વાતો કરવાનું રહેવા દો ને ખરેખર કામ કરો, કારણ કે હવે 2027 વધારે દૂર નથી અને ખાસ કરીને અનેક એવા મુદ્દાઓ છે કે જેને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે। અહીં પાસે બેટરી માર થોડી અહીં તો ખબર પડે। દેખાવ દે એ પછી મનરેગા કૌભાંડની વાત હોય, નળ સે જળ યોજનાની વાત હોય, રોડ રસ્તાની કામગીરીને લઈને પ્રશ્નો હોય, આ તમામ બાબતોમાં આ તમામ નેતાઓ ચર્ચામાં આવી ચૂક્યા છે અને ભ્રષ્ટાચારને લઈને આ નેતાઓને લઈ હંમેશા ચર્ચાઓ થતી હોય છે કે આ વિસ્તારમાં કેટલો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, આ નેતાઓ કેટલું કામ કરી રહ્યા છે અને ખાસ કરી અને જે એક પછી એક કૌભાંડો સામે આવી રહ્યા છે ત્યારબાદ પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે સાંસદ અને ધારાસભ્યના જ વિસ્તારમાંથી આવા અનેક સવાલો ઊભા થયા છે। જોવાનું રહેશે કે આગામી સમયમાં આ સમગ્ર બાબતે શું કોઈ જવાબ આપવામાં આવે છે કે નહીં। તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।